પ્રદેશની અંદર એક ગાયક કલાકાર છે, એલ્ટન હર્ક્યુલસ જોન એનું નામ છે, બ્રિટનનો પોપ સિંગર છે. એક રાતનો સંગીતનો કાર્યક્રમ કરવાના 8 કરોડ લે છે. એક રાતનો સંગીતનો કાર્યક્રમ કરવાના 8 કરોડ લે છે. રશિયામાં એને માણવા માટે એક સાથે 1.5 લાખ માણસો આવે. એનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે કેક બનાવે. કેકની કિંમત કેટલી હોય? 4 લાખ, 5 લાખ, 10 લાખ. 10 લાખની તો કેક બનાવે. 2001ની સાલમાં 31 મ્યુઝિક શો કર્યા, એમાંથી 300 કરોડ કમાયો. અને શોપિંગનો શોખીન છે. 1.5 વર્ષની અંદર 280 કરોડનું શોપિંગ કર્યું એને. ઘણા લોકો આપણા ત્યાં કેવા હોય, ઉનાળાની સિઝનમાં મોલમાં જાય અને ઠંડો વાયરો ખાઈને બહાર આવતા રહે, કશું લીધા વગર, હાવ મફતિયા. આ 280 કરોડનું શોપિંગ કરે છે. લંડનમાં હિથ્રો એરપોર્ટ પાસે એનો ભવ્ય બંગલો છે. હોટલમાં જ્યારે એને ઉતરવાનું થાય ત્યારે એક રાતનું 5 લાખનું ભાડું હોય એવી રૂમ સિલેક્ટ કરે છે. એક રાતનું 5 લાખનું ભાડું એવી રૂમ સિલેક્ટ કરે. એના ત્યાં 21 જાતના કૂતરા રાખ્યા છે. આલ્સેશિયન, ડોબરમેન, પૂંછડા વાળા ને પૂંછડા વગરના બધા 21 જાતના કૂતરા છે. 36 કાર છે, બેન્ટલી, જેગુઆર, ફેરામી. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. કેટલી નામના કહેવાય, કેટલી પ્રસિદ્ધિ કહેવાય, કેટલા રૂપિયા કમાય છે. છતાં એને જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાટ સાથે લગ્ન કર્યા, ડિવોર્સ લીધા, ટેન્શનમાં આવ્યો, ફ્રસ્ટ્રેશનમાં આવ્યો, દારૂ પીતો થયો, કોકેઇન લીધું, ડ્રગ્સ લીધું, એના રવાડે ચડ્યો. અત્યારે ફ્રસ્ટ્રેશનમાં, ડિપ્રેશનમાં હતો. તમે એમ માનો છો કે આખી દુનિયા તમને ઓળખતી થઈ જાય એટલે તમારે પ્રશ્ન ન હોય? ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન સતત અનુભવાય છે, કારણ કે દિશા ખોટી છે. તમારી સ્પીડ ગમે તેટલી સાચી હોય, પણ તમારી ગાડીની દિશા અંબાજી બાજુ હોય તો અમદાવાદ નહીં આવે. દિશા જ ખોટી છે. ડિરેક્શન તો સાચી પસંદ કરવી પડે ને. આપણે દિશા પસંદ કરી છે વિવાદની, ઝઘડાની, સ્પર્ધાની, જીતની. દિશા ખોટી છે. યુદ્ધ કરો તો સુખી થવાય, બીજા કોઈકને પાડી દો તો સુખી થવાય. આપણી દિશા વિવાદની છે. સંવાદ તરફ જાઓ, તોડવામાં નહીં, જોડવામાં જાઓ, મારવામાં નહીં, બચાવવામાં જાઓ, ટીકા કરવામાં નહીં, ટેકો આપવામાં જાઓ. આજે આપણા ત્યાં લોહી આપનારા ઓછા છે, લોહી પીનારા જાજા હોય છે. લોહી આપનારા ઓછા હોય, લોહી પી જનારા જાજા હોય છે. મરી જવામાં માલ નથી, તરી જવામાં માલ છે. છૂટા પડવામાં માલ નથી, ભેગા રહેવામાં માલ છે. એક દિશા સમજાય એના માટે આ માનવ ઉત્કર્ષ પ્રવચનમાળા છે. બીજા સમજે કે ન સમજે, મારે સમજવું છે.